આદિવાસીઓની પરંપરા જે છે, જો ચૂલનો મેળો એ આ ધાનપુર તાલુકાના પીપેરો ગામે આ મેળો ભરાય છે। ત્યારે આ મેળામાં આપણે જોઈ રહ્યા છો કે અહીંયાથી આપણે જે મેળો માણવા નાના મોટા વડીલો, આ દેખો આ વડીલો પણ આવતા હોય છે આ રીતે, અને નાના છોકરાથી માંડી અને તમામ આ ધૂળેટી રમતા હોય છે। રસિયાઓ ધૂળેટીના એ અહીંયા આપણે જોઈ રહ્યા છે। ખાસ કરીને શેરડીનું મહત્ત્વ વિશેષ આપણને જોવા મળે છે આ ચૂલના મેળામાં। આપણે જોઈ રહ્યા છો આજે દેખો આ મેળાનો આનંદ માણવા માટે નાના મોટા સૌ આ મેળામાં આવતા હોય છે। જોઈએ આપણે મેળો કઈ રીતે ભરાઈ રહ્યો છે તેનું। આપ જોઈ રહ્યા છો મેળાને માણવા માટે આજે ટ્રાફિક છે એ યુવાનો છે એ થનગનાઈ રહ્યા છે। પોલીસ કાફલો છે તે પણ અહીંયા રહ્યા છે। આપ જોઈ રહ્યા છે રંગબેરંગી કપડામાં સજ્જ યુવતીઓ અહીંયા ને યુવાનો જ્યારે મેળોમાં માણવા આવતા હોય છે, જેનો આનંદ છે એ અહીંયા આપણને જોઈ શકાય છે। કાર્યો પણ અહીંયા જોઈ રહ્યા છો, જુદા જુદા રમકડાઓ સાથે આવી રહ્યા છે। તો અહીંયા આપણા સાહેબ પણ અહીંયા देखो અહીંયા જે ચૂલ છે અહીંયા બે ચૂલ ચાલવામાં આવે છે। એક ટાઢી ચૂલ એટલે અત્યાર સુધી જે ચૂલ ચાલવામાં આવી એ ઠંડી ચૂલ તરીકે ઓળખવામાં આવે, ટાઢી ચૂલ તરીકે ઓળખવામાં આવે છે। અને હવે આ ચૂલ ગરમ ચૂલ એટલે કે કોલસા, આના જે કોલસા થશે અને કોલસા કરી અને ચૂલ ચાલવામાં આવતી હોય છે। જે આપણે જોઈ રહ્યા છો અહીંયા પૂજારી છે, પૂજારી અહીંયા પૂજા કરી રહ્યા છે અને જે દીવો છે, વધામણું છે કરવામાં આવી રહ્યું છે। જે ચૂલ છે ચૂલનો જે સળગાવી દેવામાં આવે છે અને મેળામાં જે ઢોલના ગડગડાટ સાથે અહીંયા આપણને જે ધમકાર છે સાંભળવા મળી રહ્યો છે, એની સાથે આ જે વધામણું કરી અને ચૂલને અહીંયા સળગાવવામાં આવી છે। હવે આના જે ફુરસદ થશે અને એમાં જે ચાલવામાં આવશે ધગધગતા કોલસામાં, જે આપણને જોઈ શકાય છે અહીંયા વધામણું કરી અને ચાલવામાં આવી રહ્યું છે। આ વધામણું છે અને વધામણાની સાથે અહીંયા સળગાવવામાં આવ્યું છે। બીજી બાજુ જોઈએ તો અહીંયા દેવી દેવસ્થાનો પણ આવેલો છે। સાથે સાથે અહીંયા જે મેળો ઢોલ છે એ ઢોલના ધમકાર પણ આપણને સાંભળવા મળી રહ્યા છે।
જોઈ રહ્યા છો ચૂલ ચાલવાની તૈયારી થઈ ગઈ છે. અહીંયા ચૂલ ચાલી રહ્યા છે. ચૂલના પહેલાં વધામણા થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગામના તમામ આગેવાનો હાજર છે. જોઈ રહ્યા છો મેળો છે, ચૂલનો મેળો. પીપેરો ગામે ચૂલનો મેળો ભરાયો છે અને હવે ચૂલ ચાલવામાં આવશે. ચૂલની પ્રદક્ષિણા કરવામાં આવી રહી છે. પરંપરાગત ચૂલની પ્રદક્ષિણા કરવામાં આવી રહી છે. ચાલવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો. ગામે ચૂલના મેળામાં ચૂલના ચમકાર સાથે ત્યાં આપણે જાય. આ જે પીપેરો ગામનો ચૂલનો મેળો છે એ ચૂલના મેળાનો ઇતિહાસ કઈ રીતે છે? આ ચૂલનો મેળાનો ઇતિહાસ જ્યારે ઉત્પત્તિથી 4 યુગની તે દિવસથી અમારા વડવાઓ આ વિસ્તારના ગામડે જે તાલુકો ધાનપુર હતો, લીમખેડા તાલુકો, પંચમહાલ જિલ્લો, એની પહેલાંથી માંડીને અમારા 12 મહિને આગલે દિવસે હોળીનો તહેવાર હોય, બીજે દિવસે ધૂળેટીનો અને તે દિવસે આ ચૂલનો મેળો અહીં કરતા હોય છે. અને મારા ગામના પૂજારીઓ એની પૂજાપાઠ કરતા છે. સવારમાં ઠંડુ પાણી લે એને ચૂલ ચાલવા માટે ચારે બાજુ મૂકતા હોય છે. બપોરે પણ અહીં આગ સળગાવીને વચનામૃત પણ ચલાવીને અમારું એક સતનું આ
વિસ્તારનું સ્થાન તમામ સમાજનો પૂરા વિસ્તારનો એને સદીઓથી અમારા લોકો એને માનતા આવ્યા હોળી પછીનો ચૂલનો મેળો એ મેળો આજે પીપેરો ગામની અંદર થઈ ગયો. ખૂબ સરસ સાહેબ. એ ચૂલનો મેળો, એ ચૂલના મેળાનો ઇતિહાસ છે. ઇતિહાસની વાત કરવામાં આવી છે જે આપણને જોઈ શકાય છે. આ ઢોલના ગણગણાટ સાથે આ ચૂલનો મેળો છે. ચૂલનો મેળો ઉજવવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો. ચૂલના મેળાને માણવા માટે ગામ ગામથી આવેલા હોય છે. જ્યારે ધૂળેટીનો મેળો ઉજવાય છે, ખાસ કરીને આ ચૂલ ચાલવામાં આવે છે, તો અને ચૂલ ક્યારથી ઉજવવામાં આવે છે ને અને આ કોલસા શા માટે સળગાવવામાં આવે છે? હા, એની જે લોકો માનતા લે અને પછી એની માનતા પડી જાય એટલે ચાલવામાં આવે છે. તો ઠંડી સવારમાં ચલાય અને બપોર પછી સળગાવીને એના કોલસામાં ચાલવામાં આવે છે. હા હા હા, અને એ ચૂલનું મહત્વ એવું છે કે આ ચૂલને ગમે તે આપણને થયું હોય, બીમાર થયા હોય, ખાંસી થઈ હોય, શરદી થઈ હોય, કોઈ પણ તરફ થાય એટલે કે એનું માનતા લઈએ એટલે એનું કામ સફળ થઈ જાય. સફળ થઈ જાય. હા, એટલા માટે એ આ ચૂલ છે, જાહેર મેળો છે. બીજા કોલસામાં ચાલતા હોય, જ્યારે બીજા સવારમાં એમના એમ ચાલતા હોય, તો સવારનો કઈ રીતે એને કહેવામાં આવે છે? સવાલમાં જે કંઈ થતું હોય આપણને એનું માનતા લઈએ એટલે આપણે જે બીમારી હોય ઠંડી પડી જાય. ઠંડી પડી જાય. ઠંડી પડી જાય એના માટેની ઠંડી સૂલ ચાલવામાં આવે. ઠંડી, હા, ઠંડી ચાલવામાં આવે. બરાબર. એને ટાડી સૂલ કહેવાય. ટાટી ચૂલ કહેવાય. અને બપોર પછી સળગાવીને ચાલીએ એને ઊની સેલ ગરમ સાલ કહેવાય. ગરમ છે. હા, બરાબર. ગરમ સાલ સૂલ એટલે કે ગરમ કોલસામાં ચાલવાનું હોય. કોલસામાં ચાલવાનું. તો કોલસામાં એ જેમ ટાઢી સૂલ ચાલવામાં આવે છે, તો જે કંઈ બીમારી હોય કે વગેરે ઠંડુ પડી જાય, પણ હવે ગરમ ચાલવામાં આવે છે તો એનું કઈ રીતે મહત્વ છે? એનું પણ એની રીતે માનતા હોય કે જો મારું આટલું કામ સફળ થઈ જાય, કોઈને નોકરી ધંધા હોય કે કોઈને મારે આ રીતે સારી રીતે મારું કામ કાર્ય થઈ ગયું હોય, હા, તો મારે ઊની ચાલવી છે. હા, એવી એમની ઈચ્છા હોય. પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવામાં આવતા કે પોતાની ટાઢી ચાલો, ઊની ચાલો, પણ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલતા હોય છે. તો મિત્રો, આપનું નામ શું? મારું નામ દેસિંગભાઈ, બામણિયા દેસિંગભાઈ નુરાભાઈ. હા, બામણિયા દેસિંગભાઈ છે અને અહીંયા સ્થાનિક જે આગેવાન છે, વડીલ છે, અને એવા પૂજા કરતા હોય છે. ત્યારે અહીંયા જે આપણે ચૂલ ચાલવામાં આવી છે એનું મહત્ત્વ સમજાયું છે. આપ જોઈ રહ્યા છો આ જે મેળો છે એ મેળો ઢોલ નગારા સાથે, અહીંયા જે મોટા ઢોલ છે એને એ સાથે અહીંયા ઉજવણી કરતા હોય છે. જ્યારે છો અહીંયા આપણે મેળામાં જ્યારે આવ્યા છે ત્યારે અનેક આગેવાનો છે. એ આગેવાનો છે, આપણી પાસે રમેશભાઈ પટેલ છે. આપણે આ ચૂલ મળવા આવ્યા છો, તો આપણે કેવો અનુભવ કરી રહ્યા છો? આજે અમારે પીપેરો ગામે એક બાપ દાદાથી ચૂલ કાઢવામાં આવે છે. ચૂલ એટલે અમારી પૂનમની હોળી પડે એ ગામની અમે ચૂલ કાઢી. ચૂલ કાઢવા માટેનું એક અમારું પરંપરા કે અમારે કોઈ જાતનું કોઈ વંશ ના હોય, કોઈ નહીં હોય, તો ચૂલ માટેની અમે માનતા રહે લોકો અમુક ગામોના. કોઈ ટાઢી ચૂલ ચાલે, કોઈ ઊંડી ચાલે, એનું કામ સફળ થાય. અને આ ચૂલ એક જાતની એવી છે કે સત્ય જેવી, સત્ય કહેવાય છે. સત્યની વસ્તુ છે. એટલે અમુક આની અંદર માનતા લેવાય. સવારમાં આવે કોઈ ટાઢી ચાલે, હમણાં કોઈ ઊંડી ચાલે, એનું કામ સફળ થાય એના માટેની અમારી બાપ દાદાની સંસ્કૃતિ, એના માટેની અમારી ચૂલ કાઢવામાં આવે છે. અને દર વર્ષે અમારા પેઢીથી કાઢી છે અને આ પેઢીથી રે કાઢવામાં આવશે. બરાબર છે. ખૂબ સરસ માહિતી આપી રમેશભાઈએ કે ચૂલ જે ઊની અને ટાઢી બંને ચાલવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો.
આપણા જે પીપેરો ગામના વતની છે અને પીપેરો ગામના વતની છે એવા પ્રદીપભાઈ છે. પ્રદીપભાઈ, આ મેળા વિશે શું કહેવા માંગશો આપ? આ મેળો ચૂંટનો મેળો છે. હોળી પછીના દિવસે ધૂળેટી ઉજવાય છે. તો ધાનપુર તાલુકાના પીપેરો ગામે દર વર્ષે ધૂળેટીના દિવસે ચૂંટનો મેળો ભરાય છે. જેની અંદર આજુબાજુના વિસ્તારમાંથી મોટા ભાગના યુવક યુવતીઓ, વડીલો, ભાઈઓ બહેનો બધા પધારે છે અને આપણી પારંપરિક વાતચીતો સાથે જેને મોટા ઢોલના નામથી આપણે ઓળખીએ છીએ એના સાથે બધા ખેલૈયાઓ ખૂબ આનંદ મસ્તી રમતા હોય છે. ખૂબ સરસ આજ બે મેળો ઉજવી રહ્યા છે. આપણે કેવનભાઈ છે. કેવનભાઈ, આ મેળા વિશે શું કહેવા માંગશો? આ મેળા વિશે આ મેળો ધાનપુર તાલુકાના પીપેરો ગામે સૂરનો મેળો છે. આજે એકમના દિવસે સૂરનો મેળો ચાલુ થાય છે. ગુજરાતની અંદર એકમના મેળાઓ ચાલુ થાય છે અને મધ્યપ્રદેશમાં હોળી મેળા, ભગોરિયાના મેળાઓ થતા હોય છે. ત્યારે અહીં આજે સૂરનો મેળો છે. આ ધાનપુર તાલુકાના આજુબાજુના તાલુકાના તમામ ગામોના ભાઈઓ, બહેનો, વડીલો તમામ અહીં અને ઢોલના રસિયાઓ અને નાચગાન કરવાવાળો ખાસ કરીને અહીં પધારેલા છે અને ખૂબ સુંદર રીતે આદિવાસીઓની કલા સંસ્કૃતિને બહાર લાવી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. 12 મહિનાની અંદર એકવાર આ ચૂરનો મેળો આવે છે ત્યારે ખૂબ સુંદર રીતે આનંદ લૂંટી રહ્યા છે અને આપ જોઈ શકો છો આ ઢોલના મેળાઓની સાથે અને ઢોલ સાથે નાચગાન કરી રહ્યા છે ત્યારે ખૂબ આનંદ છે આજે. ખૂબ સરસ કેવનભાઈ અને પ્રદીપભાઈ આ મેળા વિશે માહિતી આપી. આ મેળો છે પરંપરાગત ઉજવાઈ રહ્યો છે ત્યારે ખૂબ સરસ આનંદ સાથે જે ઢોલના રસિયા છે એ પણ સાથે ઢોલ સાથે અહીંયા આનંદ માણી રહ્યા છે. ખૂબ સુંદર. દેખો આ શરબત છે એ શરબત પણ પીતા હોય છે બાળકો. આ દુકાનો માંડેલી છે આપ જોઈ રહ્યા છો. આ તરબૂચો છે. આ તરબૂચો અહીંયા છૂલના મેળામાં આપણને જોવા મળે છે. ત્યારે નવી જે સ્ત્રીઓ હોય છે, છોકરીઓ હોય છે, આ રીતે આ જે કટલરી છે એને પણ ખરીદતા હોય છે. આપ જોઈ રહ્યા છો આ વેપારીઓ છે. વેપારીઓ સવારથી હાટડીઓ માંડી અને અહીંયા બેઠેલા છે. જ્યારે એની સાથે છોકરા આવેલા એ પણ શરબતનો આનંદ માણી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા